સુરત જિલ્લાના મહુવા ખાતે આવેલી મસ્જિદ પર ઇરાદાપૂર્વક ડીજેની લેઝર લાઇટથી શો કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાવતા માઇનોરિટી અધિકાર સમિતિ દ્વારા ગૃહ વિભાગને રજૂઆત કરી શાંતિમાં પાલિતો ચાંપનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સામાજિક પ્રસંગના ડીજેમાં સુરત જિલ્લાના મહુવા ખાતે લેઝર લાઇટથી મહુવા મસ્જિદ પર ઇરાદાપૂર્વક જે શો કરવામાં આવ્યું એનાથી સ્થાનિક સહિત તમામ મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે, જેથી સુરત કલેક્ટરશ્રી, ઇન્ચાર્જ રેન્જ આઈજીશ્રી અને જિલ્લા પોલીસ વડાશ્રીને સંવેદનશીલ બાબતમાં તાત્કાલિક દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવે તેવી વિનંતી સાથે માઇનોરિટી અધિકાર સમિતિએ ગૃહ વિભાગને રજૂઆત કરી છે। ગત 3 માર્ચના રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અન્ય સમાજના લોકોએ સામાજિક પ્રસંગે ફળિયામાં ડીજે કાઢ્યો હતો। આ દરમિયાન મહુવા મસ્જિદ પર બદઇરાદે ધાર્મિક લખાણવાળા લેઝર શો કરી કોમી એકતાના વાતાવરણને ફલિતો ચાંપવાનો પ્રયાસ કર્યો હતો, જેથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી। જે અંગે સુરતમાં માઇનોરિટી અધિકાર સમિતિએ ગૃહ વિભાગને લેખિત રજૂઆત કરી શાંતિમાં પાલિતો ચાંપનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે।